गुड मॉर्निंग दोस्तों। HD एजुकेशन चैनल में फिर से एक बार आपका स्वागत है। आज का सेशन हम चालू करें उससे पहले एक छोटी सी बात, अगर हो सके तो इस पेंटिंग में दिया हुआ बाउल, ऐसा कोई भी एक मिट्टी का या प्लास्टिक का बाउल रख के उसमें पानी ज़रूर भरें। दिन में बहुत सारे पाप ऐसे होते हैं जो हमसे हो जाते हैं, पता नहीं चलता। किसी का दिल दुखाना या छोटे छोटे पाप होते ही रहते हैं। और बहुत सारी तकलीफ़ों को दूर करने के लिए एक छोटा सा अच्छा रास्ता है। अगर एक भी पंछी आपके वहाँ आके थोड़ा भी पानी अगर पीता है ना, और उसकी आत्मा को जो तृप्ति मिलती है उससे डेफिनेटली आपको एक बड़ा सा फ़ायदा होगा। तो ये एक मेरी तरफ से आपको छोटी सी रिक्वेस्ट, एक हम्बल रिक्वेस्ट है। अगर हो सके तो आपके छत पे या आपके घर के बाहर कहीं पे भी ऐसी जगह है, ऐसा एक पोट रखिए जिसमें आके पंछी पानी पी सके। डेफिनेटली श्योर कहता हूँ दोस्तों, अगर ये वर्क करता है तो आपके लिए बहुत ही बेनिफिट कभी ना कभी तो होगा ही। और कम से कम हमसे जो छोटे बड़े पाप होते हैं वो तो कम होंगे ही। सो प्लीज़, अगर मेरी वीडियो से, अगर मैं जो पढ़ाता हूँ उससे आपको थोड़ा भी फ़ायदा होता हो तो मेरे लिए भी, सिर्फ मेरे लिए भी, अगर आप करना चाहो तो इतना कर सकते हो कि ऐसा एक बाउल या पॉट आपके छत पे या घर के बाहर रखें। अगर आपके आजू बाजू कहीं छोटे छोटे पेड़ है, बड़े पेड़ है, तो उसमें पानी डालें। अगर आपके घर के करीब अगर कुत्ते, बिल्ली या कोई भी गाय है, भैंस है, अगर वो आते हैं तो उनके लिए कुछ न कुछ आप खिलाएं। बहुत बड़ा फ़ायदा एक दिन आपके सामने ज़रूर आएगा। और मैं सोचता हूँ अगर आप ऐसा करते हैं तो डेफिनेटली आप बेनिफिट में ही रहेंगे। तो चलिए आज के चैप्टर पे हम आगे बढ़ते हैं। थैंक यू। HD એજ્યુકેશન ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। અર્થશાસ્ત્ર, આપણું ઇકોનોમિક્સ, એમાં ચેપ્ટર નંબર 1, એમાં આપણે અત્યારે આવ્યા છીએ મુદ્દો 1.2, આકૃતિના આપણને અહીં પ્રકારો આપેલા છે। ખૂબ જ સરસ રીતે ઉદાહરણ સાથે આ પ્રકારો અહીં આપણને સમજાવવામાં આવેલ છે। તો આકૃતિના પ્રકારો કેટલા આપ્યા છે? તો સૌથી પહેલું છે ચિત્રાકૃતિ, બીજું છે છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, ત્રીજું છે સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, ચોથું છે વર્તુળ આકૃતિ, પાંચમું સ્તંભ આકૃતિ અને છઠ્ઠું છે વૃત્તાંશ આકૃતિ। હવે આ વિભાગમાં આપણે સમય આધારિત રેખા આકૃતિ પ્રથમ, પછી સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે સમજૂતી મેળવીશું। એટલે જે મહત્વની છે, ઇમ્પોર્ટન્ટ છે, જેનો વધુ ઉપયોગ થાય છે તેવી આકૃતિઓની ફક્ત અહીં આપણે માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ પહેલો મુદ્દો છે સમય આધારિત રેખા આકૃતિ। હવે સમય આધારિત રેખા આકૃતિમાં અહીં આપણને માહિતી આપી છે કે સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે। તો શું દર્શાવે છે? તો બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે। દાખલા તરીકે માંગ રેખા અને પુરવઠા રેખા, જે ધોરણ 11માં આપણે જોઈ ગયા છીએ। તો આવી આકૃતિને આપણે કયા પ્રકારની કહીએ છીએ? સમય આધારિત રેખા આકૃતિ। આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ x ધરી પર અને પરતંત્ર ચલ
વાય ધરી પર દર્શાવવામાં આવે છે. સ્વતંત્ર એટલે ઇન્ડિપેન્ડન્ટ એક્સ ધરી પર, અને પરતંત્ર એટલે ડિપેન્ડન્ટ જે સ્વતંત્ર છે એના ઉપર જે આધારિત હોય તેને પરતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર તમારે આ ખાસ યાદ રાખવાનું છે, સ્વતંત્ર ચલ હંમેશા એક્સ ધરી પર હોય અને પરતંત્ર ચલ હંમેશા વાય ધરી પર દર્શાવવામાં આવે છે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને રેખાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો આલેખ આપણે અહીંયા એક જોઈ લઈએ કે સૌથી પહેલાં સમયગાળો આપણને આપેલો છે 1951થી 61 એટલે 10 વર્ષ, 61થી 71, 71થી 81, 81થી 91, 91થી 2001 અને 2001થી 2011. હવે જે સમય છે ને એ સ્વતંત્ર છે, તો તેના આધારે આંકડા નક્કી થાય છે. તો તે શેના ઉપર દર્શાવવામાં આવે છે? એક્સ ઉપર. જ્યારે વસ્તીમાં કેટલો વધારો થયો તેની ટકાવારી આપણને આપી છે, તો પહેલા વર્ષે 21.64%. એટલે તમે અહીં જોઈ શકો છો કે એમણે એક્સ ધરી ઉપર સમયગાળો અને વાય ધરી ઉપર શું દર્શાવેલ છે? વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર. તો હવે એના માટે આંકડા કઈ રીતે લેવા? તો આંકડામાં અહીં આપણે બધા જ આંકડા જો વૃદ્ધિ દરના જોઈએ તો વધુમાં વધુ સૌથી મોટો છે 24.66 અને સૌથી નાનામાં નાનો આંકડો આપણે જોઈએ તો 17.64. તો આ બંને આંકડા આવી જવા જોઈએ. તો એના માટે આપણે 0થી સ્ટાર્ટ કરીએ અને વધુ કેટલા ટકા સુધી લઈ જવાના છે? તો અહીંયા 24.66 આપેલા છે, 24.80% છે. તેના કરતાં વધુ 30% એની નજીકની રાઉન્ડ ફિગર આપણે લઈ શકીએ. તો 5, 10, 15, 20, 25 અને 30 સુધીના આંકડા લીધા. તો 51થી 61 દરમિયાન પ્રથમ વર્ષે 21.64% આપણે રાઉન્ડ અપ કરતા હોઈએ છીએ. પછી 61થી 71માં 24.80% એટલે એક્ઝેક્ટ 24.80%ની સામે આપણે રાઉન્ડ અપ કરવાનું આવતું હોય છે. ત્યાર પછી 71થી 81 દરમિયાન 24.66 એના કરતાં થોડુંક નીચે સામેની સાઈડ આપણે પોઈન્ટ કરતા હોઈએ છીએ. ત્યાર પછી 23.87. તો તમને ખ્યાલ આવે કે આ રીતે આપણે આ જે આંકડાઓ છે એ પોઈન્ટ કરીએ છીએ અને પછી બધા જ પોઈન્ટ આપણે એકબીજા સાથે કનેક્ટ કરી નાખીએ છીએ. એટલે આવી આકૃતિને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો સમય આધારિત રેખા આકૃતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આપણો આ પહેલો મુદ્દો હતો સમય આધારિત રેખા આકૃતિમાં, જેમાં આપણે વર્ષોને એક્સ ધરી ઉપર લીધા, વસ્તીમાં જે વધારો થાય છે તેને ટકાવારીમાં વાય ઉપર લીધો, જે પણ ટકાવારી આવતી હોય તેમાં પોઈન્ટના નિશાન કર્યા અને દરેક પોઈન્ટને જોડી નાખ્યા. આકૃતિ જોતાં જ એકદમ સહેલાઈથી તે સમજી શકાય તેવી આકૃતિ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણો બીજો મુદ્દો છે સ્તંભ આકૃતિ અને તેના પ્રકાર. હવે સ્તંભ આકૃતિ અને તેના પ્રકારમાં કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. તો બંને વચ્ચે સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તો તેની સરખામણી દર્શાવવા માટે આપણે સ્તંભાકૃતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આવી આકૃતિ ઊભા કે આડા સંબંધો દોરીને દર્શાવે છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે અને તે સ્તંભની ઊંચાઈ તે વિભાગ અથવા સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે. તો હવે બે પ્રકાર આપણને 2 થી 3 પ્રકાર આપેલા છે. એક તો સાદી સ્તંભ આકૃતિ છે, પાસેની સ્તંભ આકૃતિ છે અને વિભાજિત સ્તંભ આકૃતિ છે. આ પ્રકાર ખાસ યાદ રાખજો. સ્તંભ આકૃતિના
પ્રકાર કેટલા છે? તો સૌથી પહેલું સાદી, બીજું પાસ પાસેની અને ત્રીજું વિભાજિત સ્તંભ આકૃતિ છે. તો એમાં સૌથી પહેલો મુદ્દો જોઈએ આપણે, સાદી સ્તંભ આકૃતિ. તો સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરે છે. તેની આપણે માહિતી જોઈએ. હવે ઉદાહરણમાં તેની સમજૂતી આપણને આપેલું છે કે સૌથી પહેલાં કે કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ થાય છે. તો અહીં 2 મહિનાની માહિતી આપી છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો અહીંયા આ મુખ્ય ઇન્ડિપેન્ડન્ટ છે કે 2 મહિનાની આપણને માહિતી, અને એના ઉપર ડિપેન્ડન્ટ શું છે? તો વેચાણ કેટલું થયું છે. તો એક્સ ધરી પર આપણે 2 મહિનાની માહિતી દર્શાવી છે. આ બધા વચ્ચે અંતર બને ત્યાં સુધી એક સરખું રાખવું, તો જો જે ગ્રાફ છે એ વ્યવસ્થિત આવી શકે. એટલે આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ. હવે વાય ધરી ઉપર કયા આંકડા લેવાના? તો અહીં સૌથી મોટો આંકડો કયો છે? તો સૌથી મોટો આપણે આંકડો જોઈ શકીએ છીએ 65. અને સૌથી નાનો આંકડો કયો છે? તો સૌથી નાનો આંકડો આપણે જોઈ શકીએ છીએ અહીં 30. તો 30 અને 65 વચ્ચેની બધી વિગતો આવવી જોઈએ. તો અહીં આપણે 0થી સ્ટાર્ટ કરીએ અને 65થી 70 સુધી આપણે લઈ જઈએ. તો 0 પછી 10, 20, 30, 40, 50, 60 અને 70. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વેચાણ કેટલું થયું છે? તો વેચાણ માટે આપણે આ રીતે ડાર્ક નિશાન કરીએ છીએ અને એક સ્તંભ બનાવીએ છીએ. તો 30 અને 40ની વચ્ચે 35 છે. તો તેની સામે જ આપણે સ્તંભ તૈયાર કરીએ છીએ. માર્ચ અને એપ્રિલમાં તો 60 છે. તો 60ની એક્ઝેક્ટ સામે આપણે સ્તંભ ઊભો કરીએ છીએ. ત્યાર પછી મે અને જૂનમાં 65, જુલાઈ અને ઓગસ્ટમાં 40, ત્યાર પછી 50, ત્યાર પછી 30. એટલે આ કયા પ્રકારની આ આકૃતિ છે? તો સાદી સ્તંભ આકૃતિ છે કે જે આપણે એકદમ સહેલાઈથી દોરી શકીએ છીએ. પણ આ બધા માટે પણ આ 10, 20, 30, 40 જે વાય એક્સ ઉપર લીધા છે એ સ્કેલ માપની મદદથી એકદમ માપના આંકડા લઈને જ આપણે દોરવું પડે. અને એનું માપ શું છે એ ઉપર દર્શાવવું પડે કે એક્સ બરાબર આપણે શું લીધું છે અને વાય બરાબર આપણે કઈ માહિતી લીધી છે તે આપણે અહીં દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી એના પછીનો મુદ્દો છે આપણો પાસ પાસેની સ્તંભ આકૃતિ. પાસ પાસેની સ્તંભ આકૃતિની અંદર આ પ્રકારની આકૃતિ કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આથી આધારના દરેક મૂલ્ય ઉપર આધારના ચલના વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે. તો તમે જોયું હતું કે સાદી સ્તંભ આકૃતિમાં એક ફક્ત વેચાણની માહિતી આપી હતી, પણ અહીં વેચાણમાં 3 પ્રકાર પાડ્યા છે કે નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ. 3 પ્રકારની છે. અહીં એક્સ અક્ષ ઉપર તો એનું એ જ છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી માર્ચ અને એપ્રિલ, મે અને જૂન, એમ 2 મહિનાની માહિતી આપણને આપવામાં આવેલ છે. તો હવે પાસ પાસેની સ્તંભ આકૃતિ આપણે કઈ રીતે દોરી શકાય? તો તેને અહીંયા આપણે માહિતી મેળવીએ. તો પાસ પાસેની સ્તંભ આકૃતિમાં નાના બોક્સનું, મોટા બોક્સનું અને મધ્યમ બોક્સનું વેચાણ કરવા માટે આપણે જો અહીંયા 3 અલગ અલગ પ્રકાર પાડી દીધા છે. તેમાં નાના બોક્સ માટે આપણે કલર સિલેક્ટ કર્યો છે બ્લેક, મોટા બોક્સ માટે નિશાની અલગ છે અને મધ્યમ બોક્સ માટે પણ નિશાની અલગ છે. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સૌથી પહેલાં નાના બોક્સમાં 30, પછી મધ્યમ બોક્સમાં 15 અને મોટા બોક્સમાં 25 નંગનું વેચાણ થયું છે. એ જ રીતે માર્ચ અને એપ્રિલમાં નાના બોક્સમાં 40, મધ્યમ બોક્સમાં 25 અને મોટા બોક્સમાં 50 એકમોનું વેચાણ થયું છે. આ આંકડાઓ કોના આધારે નક્કી થાય છે? તો હમણાં જ મેં તમને વાત કરી હતી કે આ આંકડાઓ નક્કી કરવા માટે આપણે શું કરવાનું? તો આપણી જોડે જે આંકડાઓ છે
એમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી નાનો આંકડો ને સૌથી મોટો આંકડો આપણે પસંદ કરવાનો થતો હોય છે. તો લગભગ અહીં સૌથી નાના આંકડામાં 10 જેવો આંકડો આપણને દેખાય છે. મોટા આંકડાઓમાં આપણને 60નો આંકડો આપણે જોઈ શકીએ છીએ. તો એના આધારે આપણે એ આંકડાઓ નક્કી કરી શકતા હોઈએ છીએ. હવે આપણે જોયું કે 0થી આપણે સ્ટાર્ટ કરીને 70 સુધીના આંકડા અહીં લીધા છે અને આ રીતની આપણે આકૃતિ પાસેની સ્તંભ આકૃતિ દોરી શકીએ છીએ. સાદી સ્તંભ આકૃતિમાં એક જ આપણે સ્કેલ દોર્યો છે કે એક જ સ્તંભ દોર્યો હતો અને પાસેની આકૃતિમાં આપણે એક જ મહિનામાં 3 પ્રકારની અલગ અલગ વસ્તુનું વેચાણ એકસાથે દર્શાવી શકીએ છીએ. આ જ રીતે આપણે અન્ય માહિતી પણ દર્શાવી શકીએ છીએ કે પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ અને સરખામણીમાં સ્ત્રીનું સાક્ષરતાનું પ્રમાણ, એટલે બાજુમાં 2 અલગ અલગ સ્તંભ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. પાસ થનારની ટકાવારી એક વર્ગની અંદર છોકરાઓની કેટલી છે અને છોકરીઓની કેટલી છે તે પણ આપણે એક સાથે અહીં દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આપણો ત્રીજો પ્રકાર છે તેમાં વિભાજિત સ્તંભ આકૃતિ. હવે વિભાજિત સ્તંભ આકૃતિમાં શું છે? તો વિભાજિત સ્તંભ આકૃતિમાં ફરી આપણી જોડે માસ આપણને આપેલા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એ રીતે 2 મહિનાના માસ આપેલા છે. જ્યારે જાન્યુઆરીમાં ગ્રામ્યમાં શહેરમાં કુલ કેટલા એકમો વેચાયા છે અને બંનેનું ટોટલ, એટલે કે ભારતમાં કુલ કેટલા એકમોનું વેચાણ થયું છે. ગ્રામ્યમાં 30, શહેરમાં 40. તો ટોટલ કેટલા ભારતમાં એકમો વેચાયા છે? ટોટલ 70 એકમો. એ જ રીતે માર્ચમાં 35 એકમો વેચાયા છે માર્ચ અને એપ્રિલમાં ગામડાઓમાં, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં 80. તો ટોટલ 115 એકમો વેચાયા છે. આના આધારે આપણે ગ્રાફ બનાવવાનો થાય. તો અહીં સૌથી મોટો આંકડો અને સૌથી નાનો આંકડો આપણે જોઈ શકતા હોઈએ. તો લગભગ આ બધા આંકડાઓમાં આપણે જો નાના આંકડાની વાત કરીએ તો 0થી સ્ટાર્ટ કરીને 120 કે એની આજુબાજુની રકમ આપણે મેળવી શકીએ છીએ. તો ગ્રાફ દ્વારા એની સમજૂતી મેળવીએ. વેચાણના આંકડા માટે ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોઈએ તો આપણે બ્લેક કલર પસંદ કર્યો છે અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ પ્રકારના ચિત્રાકૃતિ લીધી છે. તો પહેલાં જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ થયું છે 30 અને ફેબ્રુઆરીમાં એની ઉપર વેચાણ થયું છે 40. તો ટોટલ આ બંનેનું ટોટલ કેટલું થશે? 70 થશે. એટલે કુલ ભારતમાં વેચાણ થયેલો આંકડો આપણે અહીંથી જાણી શકીએ છીએ. એ જ રીતે માર્ચ અને એપ્રિલમાં 35 + 80, એટલે ટોટલ વેચાણ કેટલું થયું છે આખા ભારતમાં? 115. પછી મે અને જૂનમાં 40 એકમો ગ્રામ્ય વિસ્તારમાં વેચાયા છે અને 70 એકમો શહેરી વિસ્તારમાં, એટલે થાય છે 110 એકમોનું વેચાણ. એ રીતે આપણે ગ્રામ્ય વેચાણ, શહેરી વેચાણ અને કુલ આખા ભારતનું વેચાણ એક સાથે એક જ ગ્રાફની અંદર દોરી શકીએ છીએ. તો અહીં સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. આ ત્રીજો પ્રકાર આપણો કયા પ્રકારની સ્તંભ આકૃતિ હતી? વિભાજિત હતી. હવે સૌથી પહેલો સાદી હતી અને આ ત્રીજી છે વિભાજિત આકૃતિ. હવે દોરતી વખતે આપણે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે તે અગત્યના છે. એમાં પોઈન્ટ્સ ખાસ તમારે ટીક કરવાના થશે. સૌથી પ્રથમ તો દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે. દરેક સ્તંભની પહોળાઈ કેવી હોય છે? સરખી. એટલે આ જે સ્તંભ દોરીએ છીએ એની પહોળાઈ, એટલે એક જ માપમાં આપણે આ સ્તંભ દોરતા હોઈએ છીએ. ત્યાર પછી અને એ પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. પછી દરેક સ્તંભની લંબાઈ અને ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોય છે. એટલે એના જે ડેટા હોય, એના આંકડા હોય, એના આધારે લંબાઈ અને ઊંચાઈ નક્કી કરવામાં આવતી હોય છે. પહેલું તો પહોળાઈ દરેક સ્તંભની કેવી હોય છે? સરખી. જ્યારે લંબાઈ કે ઊંચાઈ તેના આંકડાના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ. તો અહીં 2 મહિનાનો આપણને ગાળો આપેલો હતો. પહેલાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી માર્ચ અને એપ્રિલ,
પછી મે અને જૂન, તો આ સમયગાળો કેવો હોવો જોઈએ? તો સરખો હોવો જોઈએ. પછી કોઈ એક વખત જાન્યુઆરી હોય ને પછી 2 મહિના હોય, પછી 3 મહિના હોય, તેવો અલગ અલગ સમયગાળો આપણે લઈ શકતા નથી. એટલે સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. પછી દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે, જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહેવાય છે. એટલે દરેક સ્તંભ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો એક્સ ઉપર દર્શાવવામાં આવે છે, અને એને શું કહેવામાં આવે છે? એને આધાર કહેવામાં આવે છે. હમણાં આપણે આગળ જોયું હતું કે એક્સ ધરી ઉપર આપણે શું દર્શાવીએ છીએ. મેં એ વખતે તમને કીધું હતું કે તેના ઉપર આપણે મુખ્ય આધાર દર્શાવતા હોઈએ છીએ. અને ત્યાર પછી આજના યુગમાં કમ્પ્યુટરની મદદથી સ્તંભના બદલે આડા સ્તંભ એટલે વાય ધરીની દોરવાની રીત પણ વધુ પ્રચલિત થઈ છે. ત્યાર પછી દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉદ્ગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. એટલે જે પ્રમાણે આપણી જોડે માસ હોય, માહિતી હોય, એ પ્રમાણે આપણે ચોક્કસ માપ લઈને તે સ્તંભ દોરતા હોઈએ છીએ. એટલે ક્રમ પ્રમાણે દરેક સ્તંભ દોરવામાં આવે છે. પહેલું વર્ષ પહેલાં, પછી ચોથું વર્ષ, પછી 10મું વર્ષ, એ રીતે અલગ અલગ આપણે વર્ષ લેતા નથી, પણ જે ચોક્કસ સમયગાળો નક્કી કર્યો છે. અહીં આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી પહેલાં આવે, પછી જ માર્ચ અને એપ્રિલ, અને પછી મે અને જૂન, એવો સમયગાળો આપણે દર્શાવતા હોઈએ છીએ. તો આપણે માહિતી ક્રમમાં જ દોરવામાં આવે છે. તો આપણે કેટલી વસ્તુ જોઈ? તો સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ? તો સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. પછી લંબાઈ કે ઊંચાઈ કોના આધારે છે? તો એના ચલના આધારે, આંકડાઓના આધારે નક્કી થતી હોય છે. પછી સમયગાળો કેવો હોવો જોઈએ? તો સરખો હોવો જોઈએ. એક્સ ધરી પર આપણે શું કરીએ છીએ? તો મુખ્ય જે આધાર છે એને રાખવામાં આવતા હોઈએ છીએ. અને માહિતી કેવી હોવી જોઈએ? તો હંમેશા ક્રમમાં હોવી જોઈએ. તો 2 મુખ્ય મુદ્દાઓ આપણે જોયા. એમાં હવે અત્યારે આપણે સ્તંભાકૃતિ જોઈ.